નમસ્કાર, હું હિરલ ચૌહાણ, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વાવરડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથમાં એગ્રીકલ્ચર ટ્રેડમાં વોકેશનલ ટ્રેનર તરીકે મારી ફરજ બજાવું છું. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10નું એકમ 2નું સત્ર 2, જેનું નામ છે નીંદણ નિયંત્રણના ઉપાયો. આનાથી આગળના વિડીયોની અંદર આપણે નીંદણ નિયંત્રણના વિવિધ ઉપાયો જોઈ ગયા. હવે આ વિડીયોની અંદર આપણે રાસાયણિક નિયંત્રણ વિશે જાણકારી મેળવીશું. તો વિડીયો અંત સુધી નિહાળો એ બદલ મારી નમ્ર વિનંતી. રાસાયણિક નિયંત્રણ. હાથ નીંદણ મહેનતની દ્રષ્ટિએ બિનઆર્થિક છે અને એના માટે લાંબા સમયની જરૂરિયાત હોય છે. આથી કેટલાક રસાયણોનો ઉપયોગ નીંદણને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. ટૂંકમાં જે બિનઆર્થિક પદ્ધતિ છે, એટલે કે હાથથી આપણે જે નીંદણ કરીએ છીએ તેમાં શું તો કે ખૂબ જ લાંબા સમયની જરૂરિયાત હોય છે. જ્યારે આની અંદર શું છે તો કે રસાયણોનો ઉપયોગ કરી અને એક જ વારમાં ટૂંકા સમયની અંદર આપણે નીંદણનું જે નિયંત્રણ છે તે કરી શકીએ છીએ. આ રસાયણોને હર્બિસાઇડ્સ, નીંદણ દૂર કરવા માટેની દવા કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે જે નીંદણનાશક, જે નીંદણને દૂર કરવા માટે આપણે જે પણ દવાઓનો છંટકાવ કરીએ છીએ, આ દવાઓને હર્બિસાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. નીંદણનું રાસાયણિક નિયંત્રણ સરળ રીત છે. તેના માટે ઓછા સમય અને શ્રમની જરૂરિયાત હોય છે અને નીંદણને સમાન રૂપથી નિયંત્રિત કરે છે. હવે આ જે રાસાયણિક નિયંત્રણ છે એમાં શું તો કે સરળ છે. આપણે એક જ વાર દવાનો જે છંટકાવ છે તે કરવો પડે છે અને એક જ વારમાં આપણે શું તો કે સમાન રૂપથી બધું જ નીંદણ જેટલું પણ છે તે શું થાય છે, બળી જાય છે અથવા નાશ પામે છે. અને આ શું તો કે એક જ વારમાં આપણે છંટકાવ કરવો પડે છે. જે આ બિનઆર્થિક પદ્ધતિઓ છે, હાથ નીંદણ જેવી આ જે પદ્ધતિઓ છે તેની અંદર આપણે લાંબા ગાળાની જરૂરિયાત હોય છે. જ્યારે અહીંયા આપણે નીંદણનો જે છંટકાવ કરીએ છીએ એટલો જ સમય, એટલે કે ખૂબ જ ઓછા સમયની જરૂર પડે છે. ઉગ્યા પહેલાં, ઉગ્યા પછી પસંદગીના અને બિનપસંદગીના હર્બિસાઇડની પૂરતી સંખ્યા ઉપલબ્ધ છે. હવે આ જે દવાઓ છે એના વિવિધ પ્રકારો છે. આ જે પ્રકારો છે એની પ્રમાણે અહીંયા આપણે માર્કેટની અંદર જોઈએ તો વિવિધ પ્રકારની જે દવાઓ છે તે ઉપલબ્ધ છે. હર્બિસાઇડ્સના પ્રકારો. તેના પ્રયોગના સમયમાંના આધાર પર હર્બિસાઇડ્સના 3 પ્રકાર પડે છે. એક છે હર્બિસાઇડ પહેલાંના છોડ, બીજું છે ઉગ્યા પહેલાંના હર્બિસાઇડ અને ત્રીજું છે ઉગ્યા પછીના હર્બિસાઇડ્સ. અહીંયા તેના વિવિધ પ્રકારના જે ઉદાહરણો છે તે આપેલા છે. પહેલું, હર્બિસાઇડ પહેલાંના છોડ. તેની અંદર ડેઝોમેટ, ડિક્વાટ, મેટામસોડિયમ, પેલાગોનિક એસિડ, એલાક્લોર, પેડિમેટાલિન. ઉગ્યા પહેલાંના હર્બિસાઇડ્સ: ફ્લુમિયોજેઝિન, આઇસોઝેબિન, ઓરિઝેલિન, ઓક્સિડિઝોન, ઓક્સિફ્લુઓરફેન, પેડામેથિલિન વગેરે. હવે ઉગ્યા પછીના હર્બિસાઇડ્સ. હર્બિસાઇડ્સના ફિનોક્સી સમૂહ, ઉદાહરણ તરીકે 2,4-D, ડિક્વાટ, ગ્લુફોસિનેટ, પેલાગોનિક એસિડ, આયુજિનોલ જેવા છોડનું તેલ વગેરે. હવે આ જે હર્બિસાઇડ્સ છે તેના વિશે, જે હર્બિસાઇડ્સના વિવિધ પ્રકારો છે તેના વિશે હવે આપણે જાણકારી મેળવીશું. હર્બિસાઇડ્સ નીંદણ દૂર કરવા માટેની દવા પહેલાંના છોડ. આ હર્બિસાઇડ્સનો એક સમૂહ છે જેને મુખ્ય પાક ઉગાડતા પહેલાં
ઉગાડવામાં આવે છે. ટૂંકમાં જે મુખ્ય પાક છે તે ઉગાડેલો નથી એ પહેલાં આપણે જે દવાઓનો છંટકાવ કરીએ છીએ તે શું છે? હર્બિસાઇડ્સ પહેલાંના છોડ, ફ્યુમિગેટ્સ અથવા બિનપસંદગીના રસાયણો હોઈ શકે. ટૂંકમાં આ જે હર્બિસાઇડ છે એ પસંદગીના પણ હોઈ શકે અને બિનપસંદગીના પણ હોઈ શકે છે, જે બધા છોડ માટે નુકસાનકારક છે જે એના સંપર્કમાં આવે. હર્બિસાઇડ્સ પહેલાંના જે છોડ છે શું? તો કે બધા જ નીંદણના, એટલે કે નીંદણ હોય કે પછી મુખ્ય પાક હોય, બધાને બાળી દે છે. તે ઉદ્ભવ પહેલાં તેની સાથે સાથે ઉભરતા નીંદણને નિયંત્રિત કરવામાં ઉપયોગી છે. આમાંથી મોટા ભાગના જમીનમાં લગાવવામાં આવે છે. કેટલાક બારમાસિક નીંદણના વિષયમાં સ્પ્રેના રૂપમાં નીંદણ ઉપર અમલ કરી શકાય છે. હર્બિસાઇડ પહેલાંના છોડમાં ડેઝોમેટ, ડિક્વાટ, કેમેપામ, મેટામસોડિયમ, પેલાગોર્નિક એસિડ, એલાક્લોર, પેડામેટાલિન, ફ્લુક્લોરેલારિન વગેરે સામેલ છે. ટૂંકમાં આ જે નીંદણ છે તે આ જે હર્બિસાઇડ્સ છે તેનો ઉપયોગ આપણે બારમાસિક નીંદણ 2 વર્ષ કરતાં વધારે સમયમાં જે પોતાનું જીવનચક્ર પૂર્ણ કરતા હોય આવા નીંદણની અંદર આપણે આ જે હર્બિસાઇડ્સ છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી છે ઉગ્યા પહેલાંના હર્બિસાઇડ. આ હર્બિસાઇડનો એક સમૂહ છે જે અંકુરિત અવસ્થામાં નીંદણ પર હુમલો કરે છે. ટૂંકમાં આ જે હર્બિસાઇડ છે એને ક્યારે આપણે છંટકાવ કરવાનો છે? તો કે નીંદણ જે થોડું અંકુરિત થઈ જાય છે, આ નીંદણનું થોડું અંકુરણ થયા પછી આપણે જે દવાનો છંટકાવ કરીએ છીએ તેને ઉગ્યા પહેલાંના હર્બિસાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ હર્બિસાઇડ સામાન્ય રીતે પસંદિત પ્રકારના હોય છે. હાજર નીંદણને દૂર કર્યા પછી તેને જમીન પર ઉગાડવામાં આવે છે. નીંદણના બીજના અંકુર ઉગતા પહેલા હર્બિસાઇડને લગાવવા જોઈએ. નીંદણ પ્રજાતિના જુદા જુદા અંકુરણ કાળ અને હર્બિસાઇડની પસંદગીના કારણે સર્વોત્તમ નિયંત્રણ પ્રાપ્ત કરવા માટે વર્ષના જુદા જુદા સમયમાં જુદા જુદા હર્બિસાઇડનો ઉપયોગ અનિવાર્ય રીતે જરૂરી છે. ઉદાહરણ માટે આ સમૂહમાં ફ્લુમાયોજેઝિન, ઇસ્કોકાબેન, નેપ્રોપામાઇડ, ઓરિઝેલિન, ઓક્સિડાઇઝોન, ઓક્સિફ્લુફેર્ન, પેડિમેથિલિન, પ્રોડિયામાઇન, ટ્રાયફ્લુરિલિન સામેલ છે. હવે આ જે ઉગ્યા પહેલાંના હર્બિસાઇડ્સ છે એની અંદર અને હર્બિસાઇડ્સ પહેલાંના છોડ છે એની અંદર શું ફરક છે? તો કે ઉગ્યા પહેલાંના હર્બિસાઇડ છે એમાં નીંદણ અંકુરિત થઈ જાય થોડા ત્યારબાદ એમાં દવાનો છંટકાવ કરવાનો છે. જ્યારે હર્બિસાઇડ્સ પહેલાંના જે છોડ છે એની અંદર શું છે? તો કે નીંદણ છે તે અંકુરિત નથી થયા એ પહેલાં જ આપણે નીંદણનાશક જે દવાઓ છે તેનો છંટકાવ કરવાનો છે. હવે એના પછીનો જે પ્રકાર છે તેનું નામ છે ઉગ્યા પછીના હર્બિસાઇડ્સ. આ હર્બિસાઇડને ત્યારે લગાવવામાં આવે છે જ્યારે નીંદણ અને પાક નીકળે છે. એટલે કે પાકય છે, ઊભો છે અને નીંદણ પણ છે, બંને સાથે છે અને આપણે જે જંતુનાશક દવાનો છંટકાવ કરીએ છીએ તેને જ કહેવામાં આવે છે ઉગ્યા પછીના હર્બિસાઇડ. અંકુરણ પછીના ઘાસ પર નીંદણ ઉગ્યા પછીના છોડ લગાવવામાં આવે છે. આ બહુ જ પસંદગીના હોય છે અને માત્ર નીંદણ પ્રજાતિઓની એક
સાંકડી મર્યાદાને નિયંત્રિત કરે છે. ફ્લુઝિફોપ, પી-બ્યુટાઇલ અને સેન્થોક્સિડિમ અથવા વાર્ષિક ઘાસને નિયંત્રિત કરે છે અને ક્લેથોડિયમ વાર્ષિક બ્લુગ્રાસની સાથે સાથે અન્ય ઘાસોને પણ નિયંત્રિત કરી શકે છે. આ ઉત્પાદનોમાં 2,4-ડી જેવા હર્બિસાઇડ્સના ફિનોક્સી સમૂહ સામેલ છે, જે પસંદગીના નીંદણને નિયંત્રિત કરશે. બિનપસંદગીના હર્બિસાઇડ્સના સમૂહમાં ડિક્વાટ, ગ્લુફોસિનેટ અને પેલાગોનિક એસિડ અને છોડના તેલ જેવા કે યુઝિનોલનો સામેલ છે. ટૂંકમાં ઉગ્યા પછીના જે હર્બિસાઇડ્સ છે તેની અંદર શું તો કે બિનપસંદગીના જે હર્બિસાઇડ્સ છે તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તે ઘણા સાંકડી મર્યાદા એટલે કે એક પર્ટિક્યુલર એક ચોક્કસ જાત અથવા તો એક ચોક્કસ પ્રજાતિના જે નીંદણ છે તેને જ તે નિયંત્રિત કરી શકે છે. કારણ શું છે તો કે ઉગ્યા પછીના હર્બિસાઇડ છે. જો આપણે બિનપસંદગી એટલે કે બધા જ પાકનો જો નાશ કરતો હતો મતલબ કે બધા જ છોડનો જો નાશ કરતો હોત તો તે જે નીંદણ છે તેની સાથે આપણા પાકને પણ નુકસાનકારક નીવડત. પરંતુ અહીંયા શું છે તો કે આ જે છે તે પસંદગીના છે એટલે કે એક ચોક્કસ જાતને જ નિયંત્રિત કરે છે એટલે કે માત્ર ને માત્ર નીંદણને જ નિયંત્રિત કરશે. આપણો જે મુખ્ય પાક છે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન છે તે થતું નથી. હવે છે પસંદગીના હર્બિસાઇડ્સ. આ એવા હર્બિસાઇડ છે જેનો ઉપયોગ નીંદણના વિશિષ્ટ સમૂહની સામે કરવામાં આવે છે અને અન્ય પાકો માટે નુકસાનકારક સાબિત નથી. પેન્ડુલમ, સરફ્લાન, ટ્રેફ્લાન વગેરે, 2,4,5-ડી, 2,4,5-ડી વગેરે વ્યાપક રીતે કાપવામાં આવેલા નીંદણને મારવા પરંતુ એકદળી વનસ્પતિને નુકસાન ન પહોંચાડવું, જ્યારે ફ્યુસિલ્ડ એકદળી વનસ્પતિના નીંદણને નિયંત્રિત કરે છે, નહીં કે પહોળા છોડને. પસંદગીના હર્બિસાઇડ્સ એટલે શું તો કે એવા હર્બિસાઇડ્સ અથવા તો એવી જંતુનાશક દવાઓ જે એક ચોક્કસ જાતને મારે છે, એક ચોક્કસ જે નિયંત્રણ માટે એક ચોક્કસ જાત છે એટલે કે પહોળા પાંદડાવાળા જે નીંદણ છે તે સાંકડા પાંદડાવાળા નીંદણને નુકસાન નહીં પહોંચાડે. મતલબ કે જે પહોળા પાંદડાવાળા નીંદણની નિયંત્રણની જે દવા છે તે જે સાંકડા પાંદડાવાળા નીંદણ અથવા તો પાક છે તેને નુકસાન નહીં પહોંચાડે. જ્યારે જે સાંકડા પાંદડાવાળા જે પાકો છે એટલે કે સાંકડા પાંદડાવાળા જે પાકો છે એને નિયંત્રિત કરવા માટે જે દવા આપણે છંટકાવ કરીએ છીએ તે પહોળા પાંદડાવાળા નીંદણને નુકસાન જે છે તે પહોંચાડશે નહીં. હવે બિનપસંદગીના હર્બિસાઇડ્સ. આ એવા હર્બિસાઇડ્સ છે જે તેના સંપર્કમાં આવતા લગભગ બધા એકદળી અને દ્વિદળી વનસ્પતિના નીંદણને નુકસાનકારક સાબિત કરે છે, જેવા કે દ્વિદળ વનસ્પતિ, ડાયકોટ. એટલે કે આ જે પણ એના સંપર્કમાં આવે, આ દવાના સંપર્કમાં બિનપસંદગીના હર્બિસાઇડ્સની જે પણ દવાઓ છે એના સંપર્કમાં આવે એ બધા જ છોડનો શું કરે છે નાશ કરી દે છે. એ પછી પહોળા પાંદડાવાળા નીંદણ હોય કે સાંકડા પાંદડાવાળા નીંદણ હોય. હર્બિસાઇડ્સનો પ્રયોગ. નીંદણ નિયંત્રણની સફળતા હર્બિસાઇડના પ્રયોગની પદ્ધતિ પર આધાર રાખે છે. હવે આપણે આ જે હર્બિસાઇડ્સ છે એ કેટલી સફળતા કરશે એટલે કે કેટલા પ્રમાણમાં નીંદણનું જે નિયંત્રણ છે તે કરશે તે શેની ઉપર આધાર રાખે છે તો કે આપણે કઈ પદ્ધતિથી નીંદણનું આ હર્બિસાઇડ છે તેનો છંટકાવ કર્યો છે. હર્બિસાઇડ્સના પ્રયોગમાં વધુ અગત્યનું કારણ એ છે કે હર્બિસાઇડને લક્ષ્યાંક AFOCI પર યોગ્ય અને સામેલ પ્રમાણમાં શરૂ કરવો જરૂરી છે. જુદા જુદા સાધનોનો ઉપયોગ નિર્માણ અને વિસ્તારને કવર કરવા માટે જડીબુટ્ટીના પ્રયોગ માટે કરવામાં આવે છે.
નાની ખેતી પર અથવા ગ્રીનહાઉસમાં આને બેકપેક હેન્ડ પંપ સ્પ્રેયર અથવા ડસ્ટરના માધ્યમથી લગાડી શકાય છે. મોટા ખેતરોમાં ટ્રેક્ટર એકમ વધુ ઇચ્છનીય હોય છે. મોટી નર્સરીમાં પૂર્ણ ક્યારીને કવર કરવા માટે ઓવર ધ ટોપ સ્પ્રેયર સૌથી સારું હોઈ શકે. ફ્લેટ ફેન નોઝલ જે સમાન રીતથી એક ઊંચાઈ પર હોય છે તેનો ઉપયોગ ઉગ્યા પહેલાંના તરલ હર્બિસાઇડ સૂત્રોના સૌથી સમાન વિતરણને પ્રાપ્ત કરવા માટે કરી શકાય છે. નીંદણ પર ઉગ્યા પછીના હર્બિસાઇડના છંટકાવની બાબતમાં ઊંચાઈ પર ખોખલા અથવા શંકુની નળીઓનો ઉપયોગ થાય છે. દાણાદાર હર્બિસાઇડને સામાન્ય પ્રકારના સ્પ્રેડરના માધ્યમથી અમલ કરી શકાય છે. હર્બિસાઇડ્સના દાણાને સ્પ્રેડરના ડ્રોપ અથવા સાઇડ થ્રો પ્રકાર દ્વારા ફેલાવી શકાય છે. હવે નીંદણનાશક સ્પ્રે કરવા માટે ઉપયોગમાં આવતા વિવિધ સાધન. એની અંદર પહેલું છે સ્પ્રેયર. 2 પ્રકારના સ્પ્રેયરનો ઉપયોગ શાકભાજીના પાકમાં હર્બિસાઇડ્સના છંટકાવ અને જંતુનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ, ખાતર ભેળવવા વગેરે માટે પણ કરવામાં આવે છે. આ જે 2 પ્રકારના જે સ્પ્રેયર છે તે ક્યાં છે? નેપસેક સ્પ્રેયર અને ફૂટ સ્પ્રેયર. એટલે કે ટૂંકમાં જે લિક્વિડ ફોર્મમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં જે પણ દવાઓ રહેલી છે, આ જે દવાઓ છે તેના છંટકાવ માટે આપણે શેનો? તો કે સ્પ્રેયરનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે ડસ્ટર. આ ડસ્ટરનો ઉપયોગ પાવડરના રૂપમાં ફૂગનાશક દવાઓ, જંતુનાશક દવાઓ, હર્બિસાઇડને સાફ કરવા માટે કરવામાં આવે છે. ટૂંકમાં આની અંદર જે પાવડરના સ્વરૂપમાં રહેલી છે એ દવાઓનો જે છંટકાવ છે તે કરવા માટે આપણે ડસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. આ જે છે તે કયું છે? તો કે નેપસેક સ્પ્રેયર છે. હવે છે નીંદણનાશક દવાના પ્રયોગ દરમિયાન રાખવી પડતી વિવિધ સાવચેતીઓ. પ્રયોગ કરતા પહેલાં લેબલ પર લખેલા નિર્દેશનોને વાંચો અને તેનું પાલન કરો. ટૂંકમાં આપણે જે જંતુનાશક દવા લઈ આવ્યા છીએ તેની અંદર વિવિધ પ્રકારના જે સૂચનો આપેલા છે એને વાંચી અને તેનું પાલન કરવું જરૂરી છે. તમારા સ્પ્રે સાધનોને કેલિબ્રેટ કરો અને બધા કામ ક્રમમાં કરો. આપણું જે સાધન છે કે જેના દ્વારા આપણે સ્પ્રે કરવાનો છે એવો જે પણ જંતુનાશક દવાનો જે પણ પંપ છે, આ પંપને સૌથી પહેલાં શું તો કે ચકાસણી કરી લેવાની છે કે બરાબર ચાલે છે કે નહીં, અને તેનાથી આપણે જંતુનાશક દવાનો છંટકાવ છે તે કરી શકીએ છીએ કે નહીં. નીંદણનાશક દવાના છંટકાવ દરમિયાન હંમેશા મોજા, ટોપી અને માસ્ક પહેરો. ટૂંકમાં જે રક્ષણાત્મક જે પણ આપણા વસ્ત્રો છે તે પહેર્યા પછી જ આ નીંદણનાશક દવાનો આપણે છંટકાવ કરવાનો છે, જેથી આપણા હાથ અથવા તો સ્કિનને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. પ્રસારણના બદલે એક બેન્ડના રૂપમાં હર્બિસાઇડનો ઉપયોગ કરો. ગરમીના દિવસ અથવા તેજ હવાની સ્થિતિમાં આ પ્રયોગ ના કરો. વધારે પડતો જો હવાનો છે એટલે કે વાવાઝોડા જેવું વાતાવરણ હોય અથવા તો બહુ જ વધારે પડતો પવન ફૂંકાતો હોય ત્યારે અથવા તો ખૂબ જ ગરમી હોય ત્યારે આ દવાનો છંટકાવ છે તે આપણે કરવો જોઈએ નહીં. વરસાદથી બરાબર પહેલાં અને પછી આ પ્રયોગ ના કરો. જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તરત જ અથવા તો વરસાદ પડી ગયા પછી જંતુનાશક દવા જે છે તેનો છંટકાવ કરવો જોઈએ નહીં.
છંટકાવ વિસ્તારમાં જાનવરો અને મજૂરોનો પ્રવેશ ના થવા દો. ટૂંકમાં જ્યાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો છે ત્યાં પશુઓ અથવા તો આપણા જે ખેતરમાં કામ કરતા મજૂરો છે તેમને અંદર જવા દેવા જોઈએ નહીં. શરૂઆતની અવસ્થામાં નીંદણ થવા પર ઉગતી બિનજરૂરી વનસ્પતિઓનો નાશ કરવાની દવાનો છંટકાવ કરવો જોઈએ. શાકભાજીના ખેતરમાં મુખ્ય નીંદણ પ્રજાતિઓની નોંધ બનાવો અને આગળના સેશન માટે સ્પ્રે શેડ્યુલની યોજનાનો ઉપયોગ કરો. ખેતરની સાફ સફાઈવાળા વિસ્તારમાં પ્રતિયોગી પાકોને નીંદણ વિસ્તાર અને બિનપાક પાકોમાં ઉગાડવા જોઈએ. નીંદણનાશકના છંટકાવ પછી વહેતા પાણીમાં સાબુથી હાથ સારી રીતે ધોવો. નીંદણનાશકની ડાબી સંખ્યાને હટાવી સ્પ્રેયર અથવા ડસ્ટરને સાફ કરો. ખામીવાળા પ્રયોગની તપાસ કરવા માટે સ્પ્રેયર અથવા ડસ્ટરમાં યોગ્ય તેલ લગાવો અથવા છંટકાવ કરો. હવે આ પછીના વિડીયોની અંદર આપણે આના પછીના સત્ર વિશે વાત કરીશું. તો વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.